ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર પાસે દુકાનોમાં લાગી આગ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે દુકાનોમાં આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડજી મંદિર પાસે આવેલી કેટલીક દુકાનોમાં ગત સાંજે 7:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ દુકાનો કોટના દરવાજા પાસે આવેલી મીઠાઈની દુકાનો હતી. આગ લાગતાની સાથે જ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે મંદિર પાસેના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકોએ તાત્કાલિક ડાકોર ફાયર વિભાગને જાણ કરી હતી. સુરક્ષાના ભાગરૂપે ડાકોર જીબીને પણ જાણ કરવામાં આવી હતી. ડાકોર ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગેની માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી અને તેની તપાસ ચાલી રહી છે. રિપોર્ટર હિતેશ પરમાર, શિનોર સમાચાર ન્યૂઝ, ખેડા, ડાકોર.